જૂનાગઢ એસઓજી પોલીસ અધિકારીએ કરેલ કરોડોના તોડકાંડનો મામલો જૂનાગઢ સેશન કોર્ટમાં આરોપી તરલ ભટ્ટને રજૂ કરાતા એક દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર થયા, જેમાં કોર્ટમાં ચાલેલી દલીલને ધ્યાનમાં રાખી તારીખ 15ના સવારથી તારીખ 16 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. હાલ જેલ હવાલે કરવા હુકમ. સવારે એટીએસ જેલ ખાતેથી લેશે કબજો. રિમાન્ડની દરમિયાન મેડિકલ કરાવવું અને રિમાન્ડ પૂર્ણ થયા બાદ પણ મેડિકલ કરાવવા શરતબંધને મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ. એટીએસની ટીમ આજે ફર્ધર રિમાન્ડ માટે જૂનાગઢ કોર્ટ ખાતે પહોંચી હતી. તપાસમાં ઢીલી નીતિ અપનાવતી હોવાનું કોર્ટનું અનુમાન હવે કમૂરતા પૂરા થઈ ગયા છે. મુહૂર્ત જોવડાવવું છે તેવી પણ કોર્ટ દ્વારા કરાઈ ટકોર. તરલ ભટ્ટે ડુપ્લિકેટ આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હોવાનું ખુલ્યું. હોટલમાં રોકાણ દરમિયાન અન્ય વ્યક્તિનું આપેલ આધાર કાર્ડ બંને પક્ષ વચ્ચે ચાલી હતી દલીલ. તરલ ભટ્ટ હાલ જૂનાગઢ જેલ હવાલે. સુનાવણી દરમિયાન તરલ ભટ્ટ પણ હતો કોર્ટમાં હાજર.